નલિયા દુષ્કર્મ મામલે 3 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર. 22 ફેબ્રુઆરી સુધી પોલીસ કરશે સઘન પૂછપરછ. અમદાવાદના હીરાપુરમાં આવેલી ડીપીએસ સ્કૂલની વહીવટી ઓફિસ સીલ. ખેતી લાયક જમીન પર સ્કૂલનું બાંધકામ કરતા થઈ કાર્યવાહી. 1000 વિદ્યાર્થીના ભાવિ હડતાલ. 4 બંગડીવાળી ઓડી કાર મર્ડર કેસમાં વપરાઈ હોવાનો ખુલાસો. જોસન ગામમાં થઈ હત્યામાં ગાડી વપરાઈ હોવાનો આરોપ. અમદાવાદના નારોલ અને નરોડા વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટ પર જનતા રેડ. રૂપલનાઓને લોકોએ ઝડપી તો રિક્ષાઓમાં કરાઈ તોડફોડ. હાર્દિક પટેલની સભાને લઈને મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. 28 ફેબ્રુઆરી સુધી સભા અને સરઘસ પર પ્રતિબંધનું પ્રસિદ્ધ કર્યું જાહેરનામું. અને બીજીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ ભિલોડાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારાનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ ડીપીએસ સ્કૂલ વિવાદિત ઓફિસ સીલ કરી છે, જેને લઈને મામલો ગરમાયો છે. આ ઓફિસનું બાંધકામ ઓરડાની મંજૂરી વિના કરવામાં આવ્યું હતું, જે મામલે ઓરડાએ શાળાને અગાઉ નોટિસ પણ ફટકારી હતી, જેને લઈને ઓરડાએ કાર્યવાહી હાથ ધરી છે અને કહી શકાય કે સ્કૂલની ઓફિસ સીલ કરી દીધી છે. આ મામલે ઉશ્કેરાયેલા શાળાના શિક્ષકો અને સુરક્ષા કર્મીઓ ભાન ભૂલી ગયા અને તેમણે મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. તો આજે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અર્પણ કાયદેવાલા. અર્પણ, જણાવશો સ્કૂલને લઈને, ડીપીએસ સ્કૂલને લઈને જો વાત કરવામાં આવે તો આ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે, નોટિસ ફટકારવામાં આવી છે. શું કહેશો, હાલ શું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? જીગર, વાત કરીએ તો આજે એકાએક જ ઓરડા દ્વારા જે હીરાપુર ગામની જે ડીપીએસ ઈસ્ટ સ્કૂલ છે તેની વહીવટી ઓફિસને સીલ કરવામાં આવી છે. ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 10 વર્ષથી આ જે શાળા છે તે ખેતીની સરકાર જે ખાનગી જમીન છે તેના ઉપર ચાલે છે, ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જમીન ઉપર ચાલે છે. તેને બિન ખેતીની જમીનમાં રૂપાંતરિત પણ કરવામાં નથી આવી. સાથે જ બાંધકામ સંબંધી ઓરડાની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી. ઓરડા દ્વારા અગાઉ તેને નોટિસ પણ આપવામાં આવી હતી, તેનો કોઈ જવાબ નથી મળ્યો. ઓરડાને તેના આખરે ભાગરૂપે આજે આ વહીવટી ઓફિસ સીલ કરવામાં આવી છે, કારણ કે 2000 કરતા પણ વધુ બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. તેમના શૈક્ષણિક ભવિષ્યને લઈને કોઈ ખતરો ન થાય તેના માટે ફક્ત વહીવટી ઓફિસ સીલ કરી છે. પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન ઓરડા જે ડીપીએસ સ્કૂલ છે તેના જે કર્મચારીઓ છે તેમની જે દાદાગીરી સામે આવી છે. કહી શકાય કે એક પ્રકારની દબંગાઈ હતી. જે મહિલા શિક્ષિકાઓ જે હતી તેમની પણ એટલી જ ગંભીર વર્તણૂક હતી. મીડિયા કર્મીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો છે, એટલી દાદાગીરી કરી છે. એટલે ચોરી ઉપરથી સીનાચોરી પ્રકારનું તેમનું આ વર્તન હતું. ગેરકાયદેસર બાંધકામ ઉપરથી કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે જે દાદાગીરી કરી તે છે. બિલકુલ અર્પણ, જે રીતે આ દાદાગીરી કરવામાં આવી છે, શું કહેવું હતું અધિકારીઓનું, મહિલા શિક્ષકોનું? કારણ કે સીધી રીતે કોઈને કોઈ રીતે મીડિયાને પણ પડકાર આપતા એવું અહીંયા વર્તન દેખાઈ રહ્યું છે તેમનું. ચોક્કસ જીગર, જે ઓરડાના કર્મચારીઓ અધિકારીઓએ જે વહીવટી ઓફિસને સીલ માર્યું તે ન્યૂઝ કવરેજ કરવા માટે ગુજરાતી ચેનલના જે મીડિયા કર્મીઓ છે તે ત્યાં પહોંચ્યા હતા અને તે તમામે તમામ ડીપીએસ સ્કૂલની પ્રિમાઇસીસની બહાર હતા. એટલે કે કોઈ પણ પ્રકારનો નિયમનું ઉલ્લંઘન મીડિયા કર્મીઓએ કર્યું નહોતું. તેમ છતાં પણ જે અંદરનો જે સ્ટાફ હતો, સુરક્ષા કર્મીઓ જે હતા, તે આ વહીવટી કર્મચારીઓના ઈશારે તુરંત જ લાકડી લઈને મીડિયા કર્મીઓ તરફ દોડ્યા હતા માર મારવા માટે. પરંતુ મીડિયા કર્મીઓ સતર્ક હોવાના કારણે અને પોતાની ફરજ બજાવી રહ્યા હોવાથી તેઓ કોઈ પણ ત્યાંથી ડર્યા ન હતા અને તમામે તેમનો સામનો કર્યો હતો. આખરે વધુ જે પરિસ્થિતિ છે ગંભીર બની હતી અને વધુ સ્ટાફ પણ જે મીડિયા કર્મીઓ સાથે માથાકૂટ કરવા માટે દોડી આવ્યો હતો અને મીડિયા કર્મીઓને ભવિષ્યમાં બ્લેકમેલ કરવાના ઈરાદે જે મહિલા શિક્ષિકાઓ છે તે અંદરની તરફથી પોતાના જે મોબાઈલમાં છે તે ગમે તેવું બોલીને રેકોર્ડિંગ પણ શરૂ કરી દીધું હતું, જેથી કરીને ભવિષ્યમાં કોઈ આરોપ લગાવવો હોય તો મીડિયા કર્મીઓ પર લગાવી શકાય. એ પ્રકારનું વર્તન મીડિયા કર્મીઓનું ત્યાં હતું પણ તેમ છતાં તેઓ મોબાઈલમાં એ પ્રકારના આરોપ લગાવતા હતા. માહિતી આપવા માટે ધન્યવાદ. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર જે રીતે આ શિક્ષિકા અપશબ્દો બોલતી આવી છે અને મીડિયાને પણ પડકાર ફેંકે છે.
વર્ષ કરતાં પણ વધુ સમયથી ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર ચાલી રહેલી ડીપીએસ પબ્લિક સ્કૂલ જે ઈસ્ટ સ્કૂલ તરીકે ઓળખાય છે તેને આખરે ઔડાના કર્મચારીઓ અધિકારીઓએ સીલ માર્યું છે. ખાસ કરીને જે વહીવટી ઓફિસ છે તેને સીલ કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય ન બગડે અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આખી જે વહીવટી ઓફિસ છે તેને સીલ મારવામાં આવી છે. બીજી તરફ ગંભીર બાબત એ છે કે ઔડાના જે કર્મચારીઓ સીલ કરવા માટે પહોંચ્યા હતા તેઓ અત્યંત ચૂપકીદી રીતે આ કામગીરી પાર પાડીને પાછલા બારણે નીકળવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે મીડિયા કર્મીઓ અહીંયા કવરેજ માટે પહોંચ્યા ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે જે શૈક્ષણિક ધામની અંદર જે શિક્ષકો છે, જે શિક્ષિકાઓ છે, તેઓએ મહિલા જે તમામ કર્મચારીઓ હતા તેમને મીડિયા કર્મીઓ સાથે ખૂબ જ દુર્વ્યવહાર કર્યો છે, અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે અને મીડિયા કર્મીઓને ધમકી પણ આપી છે. એટલે કહી શકાય કે ચોરી ઉપરથી સીનાચોરી, કારણ કે 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી ખેતીની આ જમીન પર ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ઔડાનું બાંધકામ સંબંધી કોઈ પણ પ્રકારની જે મંજૂરી છે તે લેવામાં નથી આવી. એટલે જે પ્રકારે ડીપીએસના જે સ્ટાફ છે, જે સુરક્ષા કર્મીઓ છે, જે રીતે દાદાગીરી કરી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે. હવે જોવાનું એ રહે છે કે ઔડાના શાસકો અને જે અધિકારીઓ છે તે આખા મામલામાં વધુ કેટલા ગંભીર પગલાં લે છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આગળના સમાચાર પર નજર કરીએ તો કચ્છ નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ મામલે નલિયા કોર્ટે 3 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે રિમાન્ડ મંજૂર થતા જ પોલીસ 22 ફેબ્રુઆરી સુધી આરોપીઓના રિમાન્ડ લેશે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસના રિમાન્ડ દરમિયાન હજુ કેટલા ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવે છે. મહત્વનું છે કે ભુજ એલસીબીની ટીમે આ કેસ અંતર્ગત વધુ 2 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. આમ દુષ્કર્મ કેસ મામલે અત્યાર સુધી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય 4 ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અન્ય 4 આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસનો મુખ્ય સૂત્રધાર શાંતિલાલ સોલંકી અને ભરત દરજી છે, જેમની મેડિકલ તપાસ હાલ શરૂ કરવામાં આવી છે. તો આ બંને આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી તેમના પણ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. અને જોવું એ રહ્યું કે આ બંને આરોપીઓના પણ નલિયા કોર્ટ રિમાન્ડ મંજૂર કરે છે કે કેમ. ગઈકાલે 3 આરોપી નલિયા દુષ્કર્મમાં કામે ગઈકાલે આરોપી પકડેલા છે. એ આરોપીઓને આજરોજ નામદાર નલિયા કોર્ટમાં અમારી ટીમ દ્વારા રજૂ કરીને રિમાન્ડ 14 દિવસનો રિમાન્ડ મંગાવેલો છે. અને સદરુ ગુનાના કામે વધુ 2 આરોપીઓ આજરોજ અમારી ટીમ પીએસઆઈ ટીએન ગઢવી ટીમને આ કામે તપાસ સોંપેલી છે. જેમને 2 આરોપી મળી આવ્યા છે, જેને આજરોજ અમે વિધિવત અટક કરેલ છે. જેમાં એકનું નામ છે શાંતિલાલ દેવજી સોલંકી, જે નલિયા ખાતે રહે છે અને ગેસ એજન્સી ચલાવે છે. જે આરોપી છે મુખ્ય આરોપી, તથા એની સાથે બીજા ભરત નરેન્દ્ર ચૌહાણ, ભરત દરજી, જે બીજા નંબરના આરોપી છે, તે પણ પકડાયેલ છે. તો આજની વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી. અલ્પેશ, જણાવશો 3 આરોપીઓને જે રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, શું કહેવું છે કોર્ટનું અને પોલીસનું શું કહેવું છે? આગળ કઈ દિશામાં તપાસ થશે સામૂહિક દુષ્કર્મના મામલે? ચોક્કસથી જીગર, વાત કરો તો કચ્છના નલિયા સત્તારી ગેંગ મામલે પોલીસે વધુ આજે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને આ કેસનો મુખ્ય આરોપી અને ગેસ એજન્સીનો જે માલિક છે શાંતિલાલ સોલંકી, તેમની સાથે અન્ય એક આરોપી સહિત 2 લોકોની ધરપકડ કરી છે. સાથે જ ગઈકાલે જે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, 3 આરોપીને આજે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે આ બાબતે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખાસ કરીને શાંતિલાલ સોલંકી છે તે ખૂબ જ મહત્વની કડી પોલીસ માટે સાબિત થશે, કારણ કે તેમની આ ગેસ એજન્સીમાં જે ભોગ બનનાર મહિલા છે ત્યાં નોકરી કરતી હતી. સાથે જ તેને પોતાના મોબાઈલમાં અશ્લીલ વિડીયો ક્લિપ ઉતારીને તે બ્લેકમેલ કરતો હતો અને વારંવાર આ પ્રકારે જે આરોપીઓ છે તેમના પર સામૂહિક દુષ્કર્મ આચરતા હતા. સમગ્ર મામલે હાલ પોલીસે આ 5મી આરોપી છે તેને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી છે. સાથે જ આ કેસમાં હજુ પણ 4 જેટલા આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે. હાલ પોલીસ દ્વારા 7 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં તમામ જે આરોપીઓ છે તેમના ઘર, ઓફિસ અને અલગ અલગ હોટલો પર તપાસ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ પોલીસ માટે હાલ કહી શકાય કે જે આખો કેસ હતો તે ઉકેલવામાં શાંતિલાલ સોલંકી અને અન્ય આરોપીઓ છે તેમની રિમાન્ડ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. કચ્છ નલિયા સામૂહિક દુષ્કર્મ મામલે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહેતા બોર્ડર રેન્જના આઈજી એકે જાડેજા સહિત એસપી મકરન ચૌહાણ એલસીબી ઓફિસ પહોંચ્યા હતા. એલસીબી ઓફિસ પહોંચતાની સાથે જ તેને તપાસ કરી રહેલ એસઆઈટી પીઆઈ પાસે તપાસનો અહેવાલ માંગ્યો હતો.
ચાર બંગડીવાળી ઓડી કારના ગીતે ગુજરાતભરમાં ધૂમ મચાવી છે. ત્યારે આ ગીતમાં જોવા મળતી ઓડી કારને લઈને મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાતી આલ્બમમાં વપરાયેલી આ ઓડી કાર બાબતે આ ખુલાસો થયો છે અને આ ખુલાસો એ છે કે આ ઓડી કારનો ઉપયોગ એક હત્યામાં થયો હતો. 6 મહિના પહેલા ચોસર ગામમાં થયેલી હત્યામાં આ ઓડી કારનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. વટવા પોલીસે ઓડી કારને કબજે કરી લીધી છે. તેમજ આ ઓડી કારમાં ગુજરાતનું ફેમસ ગીત પણ શૂટ કરવામાં આવ્યું હતું. ગાયક કિંજલ દવે અને મનુ રબારીનું આલ્બમ યુટ્યુબમાં ધૂમ મચાવી રહ્યું છે. પરંતુ આ ઓડી કારનો ઉપયોગ એક હત્યામાં થયું હોવાનું બહાર આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. હવે હત્યા પાછળ ઓડી કારનું ખરેખર શું કનેક્શન છે એ આપને જણાવી દઈએ. તારીખ 17મી જુલાઈના રોજ વટવા વિસ્તારમાં આવેલા મરિયમ બીબી દરગાહ રોડ પર એક હત્યા કરેલી લાશ મળી આવી હતી. ઉરોડા વિરાટનગરમાં રહેતા અને કડિયા કામ કરતા કાંતિલાલ ઉર્ફે કાળુભાઈની લાશ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જે બાદ કાંતિભાઈના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. વટવા પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. મૃત કાંતિભાઈ ઉર્ફે કાળુભાઈ જ્યાં કામ કરતા હતા ત્યાં પાલડી વિસ્તારમાંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદના 6 લોકોએ તેમની હત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં પોલીસે આ ગુનામાં અક્ષય ભરવાડ, ભરત ભરવાડ, હમીર ભરવાડ અને દાના ભરવાડ, રમેશ ભરવાડ, અર્જુન ભરવાડને ઝડપી લઈને હત્યા કરવામાં વાપરવામાં આવેલા મુદ્દામાલ કબજે લેવામાં આવ્યા હતા. જેમાં આ ઓડી કાર પણ મળી આવી હતી. ઓડી કારની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ઓડી કાર હાલમાં અભિષેક પટેલના નામે બોલાઈ રહી છે, જે બોપલનો રહેવાસી છે. તેમજ હરિ ભરવાડની આ કાર વેચવામાં આવી હતી, પરંતુ નામ ટ્રાન્સફર ન કરતા આ કાર અભિષેક પટેલના નામે બોલાઈ રહી છે. હવે આપને જણાવી દઈએ કે 4 બંગડીવાળી ગાડીના ગીતકાર મનુ ભરવાડ અને ગીતના ડિરેક્ટર હરિ ભરવાડ પાસેથી આ ઓડી કાર ભાડે લીધી હતી અને ગીત શૂટ કર્યું હતું. જોકે કોઈને એ ખબર ન હતી કે આ ઓડી કાર લોહીના રંગે રંગાયેલી છે. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મૌલિક રામેશા. મૌલિક, જણાવશો ઓડી કારને લઈને જે આ ગીત બનાવવામાં આવ્યું એ તો ઘણું ફેમસ થઈ ગયું છે, પરંતુ આ ઓડી કાર કોઈને કોઈ લોહીમાં રંગાયેલી કાર હોવાનું પણ બહાર આવ્યું છે. શું છે આખી ઘટના? એક કાંતિ ઉર્ફે કાળુભાઈ ચૌહાણ નામના વ્યક્તિની હત્યા થઈ હતી અને તેના અપહરણ વિથ મર્ડર કેસમાં આ જે કાર છે તે સંડોવાયેલી હોય તેવું અત્યારે હાલ પોલીસના ધ્યાને આવ્યું છે, જેથી પોલીસે કાર કબજે કરી છે. કાંતિભાઈ ઉર્ફે કાળુભાઈની જે પ્રકારે હત્યા કરવામાં આવી હતી તે પહેલા જેનું અપહરણ કરવામાં આવ્યું હતું તે અપહરણ કેસમાં આ કારને લઈ રેકી કરવામાં આવી હતી અને એ કારમાં જ તેને લઈ જવાયો હતો. ત્યારબાદ આ જે કિંજલ દવેનું જે સોંગ છે 4 બંગડીવાળી ગાડી તે આમ કાર ઉપર શૂટ થયું હતું, પરંતુ પોલીસે આ કાર હજી સુધી કબજે નહોતી કરી તે બાબતે દિલગા હતી. અત્યારે હાલ જે બાબત ધ્યાનમાં આવી છે તે પ્રમાણે 6 આરોપીઓ છે તે આ કેસમાં અગાઉ ઝડપાઈ ચૂકેલા હતા, પરંતુ જે મુદ્દામાલ તરીકે કારની રિકવરી કરવાની બાકી હતી, જે સમયગાળા દરમિયાન આ ગીત છે તે ભાડે ગાડી રાખી અને શૂટ કરવામાં આવ્યું હતું. ગઈકાલે આ કાર છે તે કબજે કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ખરેખર આ કાર કોની છે. હાલ પોલીસના ચોપડે જે બોપલનો રહેવાસી અભિષેક પટેલ છે તેના નામે આ કાર રજીસ્ટર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ અભિષેક પટેલની પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું છે કે જશોદાનગરનો એક રહેવાસી હીરા ભરવાડ છે તેના નામને આ કાર વેચી હતી અને તે જ આ હત્યા કેસમાં કદાચ સંડોવાયેલ હોય. હજી સુધી આ આરોપીની ધરપકડ નથી થઈ, એટલે આ 6 આરોપી જે ધરપકડ થઈ હતી તેમાંથી એક આરોપી હજી સુધી ધરપકડ કરવાનો બાકી છે. એટલે આગામી દિવસમાં પોલીસ આ આરોપીની પણ ધરપકડ કરી શકે છે અને વધુ ખુલાસાઓ થઈ શકે છે. મહત્વનું છે કે જે કાર ઓડી કાર છે તે આ શૂટમાં વપરાઈ હતી તે માટે કોની જવાબદારી રહેશે, અત્યાર સુધી કાર કેમ ન ઝડપાઈ અને હવે આગળ શું કાર્યવાહી થશે, તમામ વિગતો પોલીસ તપાસ બહાર આવ્યા. બિલકુલ મૌલિક, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ગાયક કિંજલ દવે અને મનુ રબારીનું જે આ ફેમસ સોંગ છે તેમાં વપરાયેલી આ કાર ઘણા જ વિવાદોમાં હાલ તો છે. પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે. તો દિવસે ને દિવસે જેની સામે સકેજો કસાઈ રહ્યો છે તે સાધ્વી અંગે વધુ ખુલાસા સામે આવ્યા છે. વધુ ચોંકાવનારા ખુલાસા સાધ્વીના પૂર્વ સાધકોએ કર્યા છે. સાધ્વીના પૂર્વ સાધક નિખિલભાઈએ ખુલાસો કર્યો છે કે સાધ્વી ફક્ત કહેવાતા સાધ્વી છે, પણ તેમની અસલી લાઈફ સ્ટાઇલ વૈભવી છે. જયશ્રીગીરી હંમેશા ઠાઠ માઠી રહેતી. સાધુ કે સાધ્વી બન્યા પછી લોકો કામ, ક્રોધ, લોભ અને મોહ છોડી દેતા હોય છે, પરંતુ જયશ્રીગીરી ભોગ વિલાસમાં રાજતી. મોંઘી કાર, મોંઘા કપડા, મોંઘો મેકઅપ અને ફિલ્મો જોવાનો શોખ
કોઈ સાધ્વીને ન હોય, પરંતુ જયશ્રી ગિરી આ તમામ શોખ પૂરા કરતી. નિખિલભાઈ જણાવે છે કે તેઓ આધ્યાત્મિક કારણોસર જયશ્રી ગિરીના સંપર્કમાં આવ્યા હતા, પણ જેમ જેમ તેમની સાથે સંબંધ ગાઢ થતો ગયો તેમ તેમ જયશ્રી ગિરીનો અસલી ચહેરો સામે આવતો ગયો. જયશ્રી ગિરી રાજકીય નેતાઓથી લઈને મોટી વગ ધરાવતા લોકો જ તેમને મળવા આવતા. જયશ્રી ગિરીના સંબંધો ક્રિમિનલ્સ સાથે વધુ રહેતા. તે લોકોને ધમકી આપતી અને લોકોને છેતરતી. સાધ્વીનું આ રૂપ જોઈને દગાઈ ગયેલા નિખિલભાઈએ જ્યારે સાધ્વીના સેવક તરીકે છેડો પાડવાની વાત કરી તો તેમણે પણ સાધ્વીને ધમકી આપી દીધી. એટલે એમને સત્યને ઉજાગર કરવાનું મેં જયારે વિચાર કર્યો એ સીધા જ મારી સાથે દુશ્મનની રીતે આવી ગયા અને એમણે મને ધમકી આપી. હું ડિસેમ્બર 14 ની અંદર એમની સાથે જુનાગઢ હતો, ત્યાંથી જ મેં એમની સાથે છેડો ફાડી નાખ્યો અને ત્યાંથી હું જયારે નીકળી રહ્યો હતો ત્યારે એમણે કહ્યું કે તું પાછો આવી જા, જુનાગઢ તારે મારી સાથે જ રહેવાનું છે, અધરવાઇઝ અહીંથી જો તું નીકળીશ તો તું મારી ત્યાંથી સોનાના ઘરેણા અને કેશની ચોરી કરીને ભાગ્યો છે હું તારી વિરુદ્ધ ફરિયાદ આપીશ. આ રીતની ધમકી આપી. મને પહેલા તો ખોટા કેસમાં ફસાવવાની ધમકી એમણે આપી. ભોળી પ્રજાના માનવામાં ન આવે પણ જયશ્રી ગિરી અંગે જે ખુલાસા થઈ રહ્યા છે તે તેની હકીકતનો પર્દાફાશ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સાધ્વીના પૂર્વ સેવક રાજન બારડની વાત માની તો સાધુજી ક્રિમિનલ લોકો સાથે વધારે સમય વિતાવતી અને સાથે જ હથિયાર પણ રાખતી. સાધ્વીના વેશમાં ગ્લેમરસ લાઈફ જીવતી સાધ્વી અપશબ્દો બોલતા પણ ન ખસકાતી અને એક સાધ્વી તરીકે ન શોભે તેવા કામમાં તે વ્યસ્ત રહેતી. જયશ્રી ગિરી હંમેશા પાયલોટ બાબાના સંપર્કમાં રહેતી. જયશ્રી ગિરી સાથે 4 વર્ષ જેટલો સમય વિતાવનારા સેવકો જ કહી રહ્યા છે કે સાધ્વીએ પાયલોટ બાબાને અત્યાર સુધી કરોડો રૂપિયા આપ્યા છે. સાધ્વી અંગે થયેલા આ ખુલાસાઓથી સાધ્વી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 2-3 વાર 3-4 વાર તો એવા કિસ્સા મેં બી જોયેલા. એ લોકોને પણ અપીલ કરી જ છે કે ભાઈ સામે આવી અને ફરિયાદ કરો તો જેથી કરી અને યોગ્ય ન્યાય મળે. પાયલોટ બાબાનું નામ સામે આવ્યું છે. પાયલોટ બાબા જોડે સાધ્વીજી કઈ રીતે સંપર્કમાં આવેલા, કેટલો સમયથી સંપર્કમાં છે? હું જાણું છું ત્યાં સુધી ઘણા વર્ષોથી આ બાઈ પાયલોટ બાબાના સંપર્કમાં છે અને મારા 3-3.5 વર્ષ દરમિયાનમાં એમણે લગભગ 20-25 કરોડ રૂપિયા એમના ગુરુ પાયલોટ બાબાને આપ્યા હશે. જ્યારે પણ એ અહીંયા આવે અમદાવાદ ત્યારે પૈસાની લેવડ દેવડ માટે જ મોટા ભાગે આવતા, પછી એમના યજ્ઞ રખાવતા વગેરે વગેરે. તો દર વખત મેં સાધ્વીજીને એમને પૈસા આપતા જોયા જ છે. સાધ્વીનો કેસ દિવસે દિવસે મજબૂત બની રહ્યો છે, કારણ કે જેના વિરુદ્ધ અત્યાર સુધી 10 જેટલી ફરિયાદો થઈ ચૂકી છે તે સાધ્વી જયશ્રી ગિરીની વડગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આ ફરિયાદમાં સાધ્વી સામે ધાક ધમકી આપીને ત્રાસ આપવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ છે. મહત્વનું છે કે 3 માસ પહેલા મુક્તેશ્વર મઠમાં ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં જયશ્રી ગિરીએ ગાયક કલાકારો પર નોટો વરસાવી હતી અને કલાકારોનું સામયું કરતી વખતે 2 શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હતું, જે અંગે વડગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. પોલીસ સ્ટેશનમાં જયેશ મેવાડાએ એક સાધ્વીજી વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી. એના કામે અમે ગઈ રાત્રે સાબરમતી સેન્ટ્રલ જેલથી ટ્રાન્સફર વોરંટના આધારે એમને અત્યારે લાવેલા છે. એની પૂછપરછ હાલમાં ચાલુ છે અને જો જરૂર જણાશે તો ચેક અને સ્ટેમ્પની જે ફરિયાદમાં હકીકત છે એની રિકવરી માટે જરૂર લાગશે તો એમના રિમાન્ડ મેળવવામાં આવશે. અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદો નોંધાયેલી છે. એક મોરબી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે હાર્દિક પટેલના આગમનને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. મહત્વનું છે કે તપાસ સરઘસ પર પ્રતિબંધ ફરમાવતા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરી સુધી આ જાહેરનામું લાગુ રહેશે. તો સભા સરઘસ પર પ્રતિબંધ લગાવતું આ જાહેરનામું 28 ફેબ્રુઆરી સુધી અમલમાં પાડ્યું છે. હાર્દિક પટેલને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભિલોડા વિધાનસભા બેઠક અરવલ્લી જિલ્લાની અંતરિયાળ અને આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે. મેઘરજ અને ભિલોડા તાલુકાના સંયોજનથી સર્જાયેલ ભિલોડા વિધાનસભા બેઠક કોંગ્રેસ માટે નસીબદાર સાબિત થઈ છે. હાલ આ બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારા છે. છેલ્લા 4 વર્ષમાં ધારાસભ્ય તરીકે ડોક્ટર અનિલ જોશિયારાએ શું કામગીરી કરી તે તપાસી વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. નામ ડોક્ટર અનિલભાઈ જલજીભાઈ જોશિયારા, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા બેઠક ભિલોડા, ઉંમર 64 વર્ષ, અભ્યાસ MBBS MS સર્જન, વ્યવસાય ખેતી અને મેડિકલ પ્રેક્ટિસ. ડોક્ટર અનિલભાઈ જોશિયારા અરવલ્લી જિલ્લાના યુનાખાન ગામના વતની છે. વ્યવસાયે ડોક્ટર અનિલ જોશિયારાએ ભિલોડા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો જાળવી રાખ્યો છે. કુલ 4 ટર્મથી ધારાસભ્ય તરીકે ડોક્ટર અનિલ જોશિયારા કોંગ્રેસના બોલકા ધારાસભ્ય છે. ADRના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2007માં ડોક્ટર અનિલભાઈ જોશિયારા પાસે કુલ મિલકત હતી ₹64,51,000. વર્ષ 2012માં ડોક્ટર અનિલભાઈ જોશિયારાએ જાહેર કરી હતી કુલ ₹1,30,00,000ની મિલકત. આમ 5 વર્ષમાં ડોક્ટર અનિલભાઈ જોશિયારાની કુલ મિલકતમાં ₹66,00,000નો વધારો થયો. ટકાવારીમાં જોઈએ તો કુલ મિલકતમાં 102%નો વધારો નોંધાયો છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ડોક્ટર અનિલભાઈ જોશિયારાને કુલ 95,799 મત મળ્યા હતા, ત્યારે ભાજપના નીલાબેન મોડિયાને 64,256 મત પ્રાપ્ત થયા હતા. આમ વર્ષ 2012ની ચૂંટણીમાં ડોક્ટર અનિલભાઈ જોશિયારા કુલ 31,543 મતોની સરસાઈથી વિજયી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણી જીતવા ડોક્ટર અનિલ જોશિયારાએ સ્થાનિક મતદારોને અનેક ચૂંટણી વચનો આપ્યા હતા. આ રહ્યા ચૂંટણી વચનો: ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા ઊભી કરવી, વિસ્તારમાં પાકા રસ્તાઓનું નિર્માણ કરવું, પાણી વીજળી જેવી પ્રાથમિક સુવિધા ઊભી કરવી, વિકાસ માટે સરકારી કચેરીઓ સાથે સંકલન સાધવું. સ્થાનિક સ્તરે નાગરિકોને આપેલા આ ચૂંટણી વચનો સામે હાલ વિસ્તારમાં કેવો થયો છે લોક વિકાસ, સાંભળીએ ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારા પાસેથી. ખાસ કરીને આ વિસ્તારમાં જે સૌથી અગત્યની બાબત હતી પીવાના પાણીની, અને એના માટે મેં લગભગ 112 કરોડની SK4-1 અને SK4-2 યોજના જે અમલ મુકાવી, અને એનાથી લગભગ 115 જેટલા ગામોને એનું પીવાનું પાણી મળશે. આ ટ્રાઇબલ વિસ્તાર છે અને એને અંદરના રસ્તાઓ, ઇન્ટિરિયર જે રસ્તાઓ તો ખૂબ જ મુશ્કેલી હતી. એ રસ્તાઓ મેં લગભગ 70 નવા રસ્તાઓ, નોન પ્લાન રસ્તાઓ 70 જેવા મેં મંજૂર કરાવડાવ્યા, અને એની લગભગ 35 કરોડની ગ્રાન્ટ એમાં વપરાય. ખેતી કરનારો વિસ્તાર છે એટલે ખેડૂતોને સિંચાઈનું પાણી જરૂર પડે. આના માટે મેં વિધાનસભામાં સતત રજૂઆત કરી છે, પણ સુધી કોઈક સંજોગોમાં સરકાર મારા આ બાબતને સમજી શકી નથી. ધારાસભ્ય તરીકે ડોક્ટર અનિલભાઈ જોશિયારાએ વિસ્તાર વિકાસ માટે અનેક દાવા કર્યા છે. વિશેષ તો પાણી, ખેતી અને સિંચાઈ ક્ષેત્રે પોતાની કામગીરીને આલેખી છે. વાસ્તવમાં આ વિકાસ દાવાની બીજી બાજુ શું છે, ચાલો સાંભળીએ. આ ધારાસભ્ય આ વિસ્તારની અંદર કશું જ કામ કરતા નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કંઈ આ વિસ્તારની અંદર નાણાં ફાળવે છે એ નાણાંને પોતાને નામે ચડાવે છે. શરૂઆતમાં કોઈ પણ જે યોજનાઓ, અહીંયા લોકહિતની યોજનાઓ જે થાય છે એ સમયે એ તમામ યોજનાનો વિરોધ કરે છે, અને પછી જ્યારે એ યોજનાના સારા પરિણામો મળે છે ત્યારે પ્રજાની અંદર જઈને એ પોતાના નામે ચડાવી લે છે. ભાજપ હાલ ડોક્ટર અનિલ જોશિયારાને સરકારની યોજનાના ઉપયોગ વિશે આક્ષેપ કરે છે, પણ વાસ્તવમાં ધારાસભ્ય તરીકે ડોક્ટર અનિલ જોશિયારા સરકારી યોજનાના વિસ્તાર વિકાસ માટે પરિવર્તનનું માધ્યમ બનાવે છે.
હાલ ડોક્ટર અનિલ જોશિયારાની સક્રિયતાથી વિસ્તારમાં નાગરિકોના કાર્યો થાય છે તેવું ખુદ નાગરિકો માને છે. ઘેર ઘેર અમારા મદારીવાસ, ચોમઠાવાસ, થોરીવાસ, વણજારા, ઓટ આ બધા અમારા ત્યાં આગળ પાણીની બધી વ્યવસ્થા કરેલી છે અને હાલ બી અમે કોઈ બી કામ કીએ તો અમારું કામ તરત જ કરી દેશે અમારું અને અમારી વાત સાંભળે છે. 10 માં 10 આપીએ છીએ અમે. કેમ 10 આપો? 10 આપીએ, અમારું આટલું બધું કામ સારું કરે છે. ડોક્ટર અનિલ જોશિયારાએ પોતાના વિસ્તારમાં વસતા જમીન વિહોણા માટે વિશેષ પ્રયાસ કર્યા છે. તેમના મત ક્ષેત્રમાં 350 થી વધુ જમીન વિહોણા કુટુંબોને પોતાનું ઘર કરવા માટે પ્લોટ અપાવ્યા છે, જેનાથી ઘર વિહોણાઓને ઘર મળ્યા છે. ધારાસભ્યને પહેલાંથી અમને આ બધું સહાય મળી છે, પ્લોટોય મળ્યા છે અને બધું સારું છે અને એના વાસ્તે આપણે ધારાસભ્ય સાહેબના આભારી છીએ અને એમાંથી 10 માંથી 10 માર્ક સાહેબને આપણે આપીએ છીએ. સ્થાનિક સ્તરે પાણી, આવાસ સુવિધા ઉભી કરનાર ડોક્ટર અનિલ જોશિયારા કહીએ તો જાહેર પરિવહનની સુવિધા દુરસ્ત કરવા માટે નાગરિકોની અપેક્ષાઓએ ઊણા ઉતર્યા હોય તેવું નાગરિકોના અવાજ ઉપરથી લાગે છે. ધારાસભ્ય શ્રી અનિલભાઈ જોશિયારા અમારા ગામમાં હજી કશી સુવિધા કરી જ નથી. અમે તો હજી એમને જોયા બી નથી અને અમારા જે સુવિધા એટલે એમ તો અમારે ગામમાં બસ બી નથી આવતી, એમ રોડની વ્યવસ્થા બી નથી. એટલા માટે અમારા છોકરાઓ સ્કૂલમાં જઈ બી નથી શકતા. કોલેજમાં જવાનું હોય તો 4-4, 5-5 કિલોમીટર સુધી ચાલીને જઈ શકે છે. એટલા માટે અમારા માટે કંઈક કશું કરી જ નથી. એટલે હું એમને 10 માંથી 1 બી માર્ક આપવા નથી માંગતી. સ્થાનિકોની રોડ રસ્તા અંગે ફરિયાદ છે તો નાગરિકો પાણી અને આવાસની સુવિધાથી ખુશ છે. ધારાસભ્ય તરીકે વિસ્તાર વિકાસની ગ્રાન્ટ અંગે વાત કરીએ તો ડોક્ટર અનિલ જોશિયારાએ પૂરેપૂરી રકમ વિસ્તાર વિકાસ માટે ખર્ચી છે. વર્ષ 2013-14 ની વાત કરીએ તો ડોક્ટર અનિલ જોશિયારાએ રૂપિયા 50 લાખની ફળવાયેલ ગ્રાન્ટ પૂરેપૂરી વિકાસ કાર્યો માટે ખર્ચી. તો વર્ષ 2014-15 ની વાત કરીએ તો તેમને ફળવાયેલ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ પૂરેપૂરી રીતે લોક વિકાસ પાછળ ખર્ચાઈ છે. એવી જ રીતે વર્ષ 2015-16 ની પણ ડોક્ટર અનિલ જોશિયારાને ફળવાયેલ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ પૂરેપૂરી લોક વિકાસ પાછળ ખર્ચાઈ છે. સ્થાનિક સ્તરે ડોક્ટર અનિલ જોશિયારા એક જાણીતા તબીબ છે એટલે લોકચાહના મેળવે છે. સાથે તેઓએ ગ્રામીણ વિસ્તારમાં પાણી અને આવાસ અંગે કરેલ કાર્યોથી સ્થાનિક નાગરિકોમાં તેમના માટે સારો આદર છે. લોક વિકાસના અનેક કાર્યો કર્યા છતાં હજી પણ કેટલાક કાર્યો કરવામાં બાકી છે. વિસ્તારના વણ ઉકેલ્યા પ્રશ્નો, ગ્રામીણ વિસ્તારમાં જાહેર પરિવહન, ગ્રામીણ વિસ્તારમાં રોડ, પાણીની સુવિધા, ગુણવત્તાસભર શિક્ષણ. ભિલોડા વિસ્તારમાં સ્થાનિક સ્તરે મતદારોને અનેક પ્રશ્નો છે પણ પોતાના વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારા ડોક્ટર તરીકે લોક ઉપયોગી સેવા આપે છે. તે કારણે ડોક્ટર અનિલ જોશિયારા ભિલોડા વિસ્તારમાં લોકપ્રિય બન્યા છે. સ્થાનિક સ્તરે ડોક્ટર અનિલ જોશિયારાને ધારાસભ્ય તરીકે મતદારો તેમને 10 માંથી 6 માર્ક્સ આપે છે. એક ધારાસભ્ય તરીકે ડોક્ટર અનિલ જોશિયારા સક્રિય છે. વિસ્તાર વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. જે પ્રશ્ન રાજ્ય સરકારની સાથે સંકલન કરી ઉકેલ કરવાનો હોય ત્યારે ડોક્ટર અનિલ જોશિયારાને ઓછી સફળતા મળી છે. સતત 4 ટર્મથી ચૂંટાતા ડોક્ટર અનિલ જોશિયારા માટે વર્ષ 2017 પડકારરૂપ બની શકે છે. અરવલ્લીથી તસ્લીમ સુથાર સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.